નમસ્કાર। વાત કરીએ અન્ય મુદ્દાની તો ગુજરાતમાં મુસાફરી હવે મોંઘી પડશે। પહેલા એસટી બસના ભાડામાં 10%નો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે શું સર્જાશે સ્થિતિ, તેના વિશે કરીએ વાત। ગુજરાતમાં મુસાફરી હવે મોંઘી પડવાની છે। પહેલા જે એસટી બસનું ભાડું હતું તેમાં હવે ફરી 10%નો વધારો કરવામાં આવ્યો છે અને હવે ખાનગી બસના ભાડામાં પણ 15%નો વધારો થવા જઈ રહ્યો છે। એટલે કે વતનની મુસાફરી હવે મોંઘી પડી શકે છે। જો કે કોંગ્રેસે આ વધારા મુદ્દે સવાલો ઊભા કર્યા છે અને તત્કાળ એસટીના ભાડામાં થયેલા વધારાને પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી છે। હવે મોંઘી મુસાફરી। એસટી બાદ વધી શકે છે ખાનગી બસના ભાડા। $15% ભાડામાં વધારાની કરાઈ માંગ। ઉનાળાના વેકેશનમાં આ વખતે ગામડે જવું આપને મોંઘું પડી શકે છે, કારણ કે એસટી બાદ હવે ખાનગી બસમાં પણ ભાડામાં વધારો થઈ શકે છે। એસટી બસમાં તો 10%નો વધારો અમલી બની ગયો છે, જોકે ખાનગી બસના ભાડામાં તો 15% સુધી વધારો થાય તેવી શક્યતાઓ છે। એટલે સ્પષ્ટ છે કે આપના ખિસ્સા પર ભાડાનો ભાર વધશે। ખાનગી બસ એસોસિએશનની માંગ છે કે ટોલ ટેક્સ અને સરકારી ટેક્સના ભારણના કારણે તેઓને હાલના ભાડા પોસાય તેમ નથી। એટલું જ નહીં, છેલ્લા 4 વર્ષથી ખાનગી બસોના ભાડામાં વધારો નથી કરાયો, જેથી 7 એપ્રિલે ભાવ વધારા અંગે એક બેઠક યોજાશે, જે બાદ ભાડામાં વધારો થઈ શકે છે। અમારે લગભગ 15% વધારો કરવો છે ભાડામાં વધારો કરવાનું કારણ એવું છે, આપ જાણો છો ઘણા સમયથી ભાવ વધારા થઈ ગયા। ડીઝલના ભાવ ગણો, રોડ ટેક્સ ગણો, અમારે જે સરકારી જે ટેક્સ આવે છે લક્ઝરી બસનો, તે ટેક્સમાં પણ ખૂબ જ વધારો થયો છે। પછી આપણે બીજી વસ્તુ એવું છે કે ટોલ ટેક્સ, આપ જાણો છો ટોલ ટેક્સમાં પણ ખૂબ જ વધારો થતો જાય દિવસે દિવસે, બરાબર। તે અનુસાર અમે ભાવ વધારો માગણી કરીએ છીએ અને અમારે લગભગ 15% ભાવ વધારો કરવાનો છે। સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જ્યારે વધારો થાય છે ત્યારે જ બસના ભાડા વધે છે। જો કે આ વખતે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો, છતાં ભાડા વધી રહ્યા છે। ત્યારે કોંગ્રેસે એસટી ભાડાનો વધારો પરત ખેંચવાની માંગ કરી છે। કોંગ્રેસનો આરોપ છે કે સત્તા મેળવવા ભાજપે મોંઘવારીના મારનું સૂત્ર આપ્યું હતું, પરંતુ ભાજપના જ રાજમાં પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે। કોંગ્રેસનો દાવો છે કે ટોલ ટેક્સમાં વધારાથી તમામ ક્ષેત્રે મોંઘવારીનો માર પડશે અને એસટીના ભાડા વધવાથી સામાન્ય અને મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાશે। કોંગ્રેસે સરકાર સમક્ષ પ્રજાને મોંઘવારીમાં રાહત આપવા વધારો પરત ખેંચવાની રજૂઆત કરી છે। કે બેફામપણે ટોલ વસૂલવાનો જે રીત છે એ રીત ઉપર રોક લાગે। જનતાને સુવિધાના નામે જે લૂંટવામાં આવે છે એના ઉપર રોક લાગે। સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ઉપર જનતાને રાહત આપે અને એસટી બસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પણ તાત્કાલિકપણે જ્યારે ડીઝલના ભાવ વચ્ચે ઘટ્યા હતા ને છતાં જનતા લૂંટાણી હતી, ત્યારે તે પણ ભાવ વધારો પરત ખેંચે તો જ ગુજરાતની જનતાને રાહત મળશે। 18,757 કરોડ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતની જનતાએ આટલો ટેક્સ ભર્યો છે। એટલું જ નહીં, દર વર્ષે ટોલ ટેક્સમાં વધારો થઈ રહ્યો છે। છેલ્લા 5 વર્ષના આંકડાઓની વાત કરીએ તો વર્ષ 2019-20માં 2,983.91 કરોડ, 2020-21માં 2,720.81 કરોડ, 2021-22માં 3,642.40 કરોડ, 2022-23માં 2,518.98 કરોડ, 2023-24માં 4,851.04 કરોડ। એટલે દર વર્ષે ટોલ ટેક્સમાં વધારો થઈ રહ્યો છે, ભાડા પણ વધી રહ્યા છે, પરંતુ સામાન્ય લોકોની આવક તો વધી નહીં, ઘટી રહી છે। મોંઘવારીએ હાહાકાર મચાવ્યો છે અને હવે આ ભાડાનો વધારો મોંઘવારીમાં હજુ પણ ભડકો કરશે। અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ, TV9।